આશિક બનાયા આપને. એ આતી જમવા નહીં જમી લો અમાર ફટાફટ વાસણ ઘસી જાય. હા તો ખાવાનું તું હોય ને, તું કેવું છે પ્રશ્ન પૂછો છો? હું બનાવ્યું ખાવાનું કે કારેલાનું શાક અને રોટલી. કારેલાનું શાક? અલી તને ખબર તો છે કે આ કારેલાનું શાક ચેલું કરવું હોય ને, મને નહીં ભાવતો. અમુક હું ખાઈ કઈ નહીં હવે ના ભાવતા હોય તો ના ખાવ. આ તો બાજુવાળા જાનુ ભાભી આલી ગયા તા ને એટલે પૂછ્યું. જાનુ ભાભી આલી ગયો છે? મારું હેડ તને થોડો ખાઈ લઉં. ઓહો હવે તો કારેલા કડવા નહીં લાગે નહીં? હવે તો મીઠા થઈ જશે. હવે તમને મીઠા લાગશે કારેલા નહીં? પેલા આપી જશે એટલે. અરે યાર, હવે કોઈ પડોશી આપણી આથી પ્રેમથી આથી લાગણીથી આલી જશે તો હવે આપણે ખાઈ લેવાનું હોય. હવે અનાજ તો થોડો બગાડ કરવાનો હોય. ઓ એ લાગણીથી બનાવીને આલી જાય અને અમે લાગણીથી નહીં બનાવતા? અરે હું એમ નહીં કેતો, હવે તું તારી લાગણીથી બનાવે, એ પડોશી છે એટલે એ પડોશીની લાગણીથી બનાવે, એમ કહું છું. એ તો તમારા ચઈ લાગણીઓ છે ને એ મને બધી ખબર છે. હવે સીધારો. અરે યાર, તું આ લડવાનું બંધ કરીને મસ્ત કારેલાનું શાક લાવી, હું ફટાફટ ખાઈ લઉં, મને ભૂખ લાગી છે. હું તમને છે ને એ શાક ખાવા જ નહીં આપવાની. હું હાલ જ એ શાક જઈને ફેંકી આવું છું. અરે શાકને ના ફેંકાય, એ શાકને ખોટું લાગી જાય યાર. એ શાકને ખોટું લાગી જાય તો તમારે જાનુ ભાભીને ખોટું લાગી જાય. ઓહો જુઓ કે પેલી બાજુ જોઈને કેવા વલકાવો છો. આ તમારું ડાચું છે ને વદરા જેવું લાગે છે, કોઈ હારા નહીં લાગતા. અને હવે અંદર ચૂપચાપ જતા રહેજો. હું હાલ જ તમારા માટે બીજું કારેલાનું શાક બનાવું. અને ચૂપચાપ ખાઈ લેજો ને તમારું આજે તો આય બની છે. તારા હાથનું કારેલાનું શાક.